એક મહત્વપૂર્ણ સમાચાર જે આજે વાયનાડમાં ખાસ ભૂસ્ખલન થયું છે તે ભૂસ્ખલન બાદ અત્યારે ફિલહાલ એક બાદ એક જે રિએક્શન સામે આવી રહ્યા છે તે હવે અમે તમને બતાવતા જોવા મળીશું. તો સૌથી પહેલાં જે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હોવાના સમાચારો અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. 5 લોકોના મોત થયાની ખબર કન્ફર્મ થઈ છે. વાયનાડમાં બહુ મોટા પાયે ભૂસ્ખલન થયું હતું. તેના કારણે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે પ્રધાનમંત્રીએ વાત કરી અને કેન્દ્ર તરફથી તમામ મદદ કરીશું તેવી ખાતરી આપી છે. 5 લોકોના અત્યારે મૃત્યુ થયાના સમાચાર સામે આવી ચૂક્યા છે. 100થી પણ વધુ લોકો દટાયા હતા. અમે સવારે પણ તમને આ સમાચાર બતાવ્યા હતા, પરંતુ કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પણ આ સમગ્ર સ્થિતિ અંગે અત્યારે ફિલહાલ તપાસ કરી છે અને કેન્દ્ર તરફથી પ્રધાનમંત્રીએ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પણ તમામ મદદ માટેની ખાતરી આપી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ખાસ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાતચીત કરી છે અને રાહત કામગીરીમાં જોડાવા માટે જે સ્થાનિક બીજેપીના કાર્યકરો છે કેરળના, તેમને અપીલ કરી છે. તાત્કાલિક શક્ય જે કોઈ પણ મદદ લોકોને પહોંચાડી શકાય તે પહોંચાડો તેવા પ્રકારની પણ અપડેટ સામે આવી રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કેરળના વાયનાડમાં બહુ મોટા પાયે તારાજીના દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા. મોટા પાયે ભૂસ્ખલન થયું છે, ચોમાસાની સ્થિતિ, અને ત્યારબાદ અંદાજિત 100થી પણ વધુ લોકો કાટમાળમાં દટાયા હતા, જેમાંથી 5 લોકોના મૃત્યુના સમાચાર અત્યારે સામે આવી ચૂક્યા છે. એક તરફ પ્રધાનમંત્રીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી, કેન્દ્ર તરફથી તમામ મદદની સ્પષ્ટતા અને ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી તથા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ જે છે તે ખાસ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એ પણ વાત કરી છે કે જે સ્થાનિક કેરળના જેટલા પણ બીજેપી કાર્યકર્તાઓ છે તેઓ આ સ્થળ પર પહોંચે અને અહીં જે કોઈ પણ રાહત શક્ય મદદ જે હોય તે આપવા માટેની પણ વાત તેમણે કરી છે. આ સરે સમાચારોમાં એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર ઓપનિંગ કેપિટલની અમારી રજૂઆતને આગળ વધારીએ.